ભાવનગર શહેરમાં બપોર બાદ મેઘાવી માહોલ, વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદ શરૂ થયો। ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા, મુખ્ય બજાર, નવાપરા, ઘોઘ સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ, કાળિયાબેડ, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ એકાએક વરસાદની શરૂઆત। ત્યારે ભાવનગર જિલ્લામાં આ મેઘાવી માહોલ જામ્યો। મુખ્ય બજાર, નવાપરા, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારમાં જે વરસાદ જોવા મળ્યો, કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જે પાર્થ, કયા વિસ્તારમાં ફરી એક વખત મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે? જણાવી દઉં, ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। આ સાથે જ વરસાદી વાતાવરણ પણ ભાવનગર શહેરના વાતાવરણમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે મુખ્ય બજાર આવેલો છે, નીલમબાગ, કાળિયાબીડ, વાઘાવાડી રોડ, ઘોઘા સર્કલ, સરદારનગર, બોરતલાવ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, અમુક વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે। આજે જે પ્રમાણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને લોકોમાં પણ કંઈક ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે।